નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ હિમાંશુ મકવાણા. મિત્રો, તમે અમારી ચેનલની અંદર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરશો, જેથી કરીને કાયદાને લગતા આવનારા વિડીયો આપ સુધી પહોંચી રહે. હવે મિત્રો, જે પાત્રમાં માલમત્તા હોય તેને બદદાનતથી ખોલી નાખવા બાબત. તો મિત્રો જોઈએ તો જે કોઈ વ્યક્તિ કોઈ પાત્રમાં માલમત્તા હોય અથવા માલમત્તાનું હોવાનું પોતે માનતી હોય તેવા કોઈ બંધ પાત્રને બદદાનતથી અથવા બગાડ કરવાના ઈરાદાથી ખોલી નાખે અથવા તેને ઉગાડી નાખે, તેને 2 વર્ષ સુધીની બેમાંથી કોઈ એક પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે. એટલે કે કોઈ વ્યક્તિ કોઈ પાત્રની અંદર કોઈ માલમત્તા પડેલી છે, કોઈ કિંમતી વસ્તુ પડેલી છે, તેને બગાડ કરી નાખવા માટે કે તેને ખબર છે કે આની અંદર માલમત્તા પડેલી છે, તેમ છતાં તે પાત્ર ખોલી નાખે છે બદ ઈરાદાથી, બદદાનતથી, તો તેને આ ગુનો સાબિત થયેથી 2 વર્ષ સુધીની સજા અને દંડની જોગવાઈ પણ કરવામાં આવેલી છે. ત્યારબાદ જે કોઈ વ્યક્તિ કોઈ પાત્રમાં માલમત્તા હોય તેવું અથવા જેમાં માલમત્તા હોવાનું પોતે માનતી હોય તેવું કોઈ બંધ પાત્ર પોતાને સોંપેલું હોય તેમજ પોતાને ખોલવાનો અધિકાર ન હોય અને બદદાનતથી અથવા બગાડ કરવાના ઈરાદાથી તે ખોલી નાખે અથવા ઉગાડી નાખે, તેને 3 વર્ષ સુધીની મુદતની બેમાંથી કોઈ એક પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે. એટલે કે જે કોઈ વ્યક્તિને કોઈ પાત્ર આપવામાં આવેલું હોય અને તેને સંભાળીને રાખવા માટે આપવામાં આવેલું હોય, પણ તેની અંદર માલમત્તા રાખેલી હોય તેવું તે જાણે છે, માને છે, છતાં પણ તે પોતે તે પાત્ર ખોલી નાખે છે, ઉગાડી નાખે છે કે બગાડ કરવાના ઈરાદાથી કે બદદાનતથી તે ખોલી નાખે છે, તો તેને 3 વર્ષ સુધીની સજા અથવા દંડ અથવા બંને શિક્ષાઓ પણ થઈ શકે છે. તો મિત્રો, વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો.